કેમ છો મિત્રો? બધા મજામાં જઈશું. લાંબા સમય અમારો વ્લોગ આવ્યો છે કારણ કે અમારા ભાઈ પરેશભાઈની ફરમાઈશ છે કે તમે પાછા વ્લોગ ચાલુ કરો, એટલા માટે. જો મિત્રો આપણા બિપિનભાઈ જો આ નજીક ફીલ્યો અને આ ઘરે પડ્યા જો આવું જ કરે. જો ટેકરો કરીને બેઠા. આ શું કરવું આ છોકરાઓનું ભરત? તું એમ કે આ લોક ઉતારો. આમ જોજી આમાં છોકરા આવે છે ને બધા હખણા રહેતા નથી, ભણીને આવ્યા છે ને અંદરો અંદર બાથી પડ્યા. કેને કર્યું? કેવી રીતના? ખૂટિયા બાંધતા હતા તમે બે? ખૂટિયા લે આ એક ભેંસ એક ખૂટિયો બને પછી તો આમાં થાય જ ને આવું. માથા ભટકાડીને બેઠા. હવે શું કરું? દવાખાને જવું છે? કેવું દુખે? ભાઈ અડે તો દુખે, બાકી નથી દુખે. ભાઈ ક્યાંક ભાર દઈને બેતો હોય તો. મામો ભાણા હે બે પાસે. એક આનો મામો આ હે પાણીનો. જો આવા ભાણા. આ ભાણા નથી, આ પાણા હે. કેવા હે પાણા? મારું પીઠના પાણા હે. આ અમારો થળો હે બકાલાનો. અમે ડેઈલી બકાલું અહીંયા વેચીએ. હું તો ક્યારેક જ હોય. આ ભાઈ એના ઓનર હે. એમડી તો બહાર ગયા હે. ઓનર એમડી નહીં, મેનેજર રાખો. આપણે મેનેજર નહીં, ઓનર નથી. કેમ છો? માન મજા આવી હતી તો એકાદો બોધો કેસ આવી ગયો પરેશભાઈના ભાણુભાનો. હા, ભાણુભા ટકો તોડીને બેઠા. એવું કઈ નહોતું. આજ રજા હે તે ઈચ્છા થઈ ગઈ વ્લોગ બનાવવાનું. પરેશભાઈ એમ ગયા કે તમે દરરોજ વ્લોગ બનાવો, મજા આવશે. યાર હમણાં ઘણા ટાઈમ થયા પરેશભાઈ બ્લોગ બનાવ્યા નથી, મજા આવતી નથી. છેલ્લો વ્લોગ યાર અમારા બર્થડે માં ઓલો પ્રોગ્રામ હતો ને ત્યારે એ બધાની ઈચ્છા હતી કે વ્લોગ જોઈ, એટલે અમે વ્લોગ બનાવ્યો. યાદી રહી જાય ને મારા બર્થડે ની, એટલા માટે. એમાં પરેશભાઈ ગાય ભજીયા બનાવ્યા હતા. આવતી ફેરા પાઉંભાજી બનાવી. ઉપાધિ ન કરો. આવતી ફેરા આપણે પ્રોગ્રામ દેવાનો જ નથી. ભરતભાઈ તરફથી જ છે પ્રોગ્રામ. ભરતભાઈ તરફથી સ્પોન્સર અમારે ક્લેડી વ્લોગ ને ઉપર હે ને પ્રોગ્રામ નોતી એમ થોડું. જો હા અમે અહીંયા આ જ કરીશું. એક દી રજા હોય અમારો બેઠો કા હે અમારું મંદિર હે મહાદેવનું. મહાદેવની ગોખમાં જે બે નાચ ધંધા કરી. હા એમ વ્લોગ બનાવવાનું. ક્રિકેટમાં તો હમણાં અમે નિવૃત્તિ જાહેર કરી દીધી, એટલે ક્રિકેટ કાંઈ રમતા નથી અમે ને. પરેશભાઈ ક્યારેક રમે, પણ અમારા ગ્રાઉન્ડમાં હમણાં કેવી રીતના અમારું ગ્રાઉન્ડ જટાઈ ગયું ભાઈ. હા, જ્યાં રમતા 24 કલાક અમારું હોમ ગ્રાઉન્ડ હતું ત્યાં અત્યારે નાફેટ પડી ગયું. માંડવીનો ઉતાર ત્યાં થાય છે. ઉતાર હે હવે કેદી નવરું કરે ને કેદી રમવા ભેગા થાય, પછી તો રમતાય ભૂલી જાય એવું લાગે ભાઈ. એટલે તો બકાલાના ધંધે ચડી ગયા રાજી ખુશી. કામ ધંધા કરીને મોજ કરી ભાઈ. હા, આખી જિંદગી રહીને જ રાખવાનું, કામ ધંધો નહીં કરવાનું. ઘરવાળી ધોકામાં રહો ઘરેથી. સમજી લે. એટલે અમે તો નિવૃત્તિ જ લઈ લીધી, ક્રિકેટ નો જોઈ. ના ભરતભાઈ નિવૃત્તિ નથી લીધી ભાઈ. પરેશભાઈ રમાડવા એક કરે નિવૃત્તિ એમ થોડું ચાલે. હવે આ આપણો બસ આ એના સુધીનો ક્રિકેટમાં સફર હતો. જે 6-7 વર્ષ રહીમાં બસ થાકી ગયા. એક ટ્રોફી ઉપાડવી પછી સાલથી સન્માન કરી દેવું. જેટલા બધા એ નહીં બધા સિનિયર સિટીઝન નું એમ. હવે વાગી ગયા હે 2 વાગી ગયા હે. હજી અમે જમવા ભેગા નથી. એનું કારણ શું? 11 વાગે તો ઉઠીને આવ્યા હતા, એટલા માટે 2 વાગે હજી જમવાનો નેઠા નથી. અમારા પરેશભાઈ ને ભૂખ લાગી છે. એનો વારો આવી ગયો એટલા માટે નાવા હાઈવે રાખે છે. એટલે અમારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો 2 વાગે. ને અમારો માસી નો દીકરો હે, મારો માસિયાર હે આ જીનકો. થોડુંક ગામમાં કામ હતું, પતાવી લીધું છે ને હવે આવી ગઈ નિલેશભાઈની દુકાને. નિલેશભાઈ કપડા હકેલે છે. જો એના કપડાની દુકાન કરી છે ને નવી હમણાં, એટલા માટે. કાંઈ નહીં. હવે જો 3 વાગવા આવ્યા છે ને હજી ભાઈને ખાવાનું બાકી છે. ધંધામાં બહુ વ્યસ્ત છે, બહુ કપડાં વેચે. તમે ક્યારેક આવો કપડાં બપડા લઈ જાઓ, સારા છે, વાંધો નથી આવે. એમ બધા એમ કહે છે. અમે તો પહેરતા નથી એના કપડાં, અમે ખાલી એડવર્ટાઈઝ કરી દઈએ એને. વ્લોગ માટે ટાઈમ જડતો જ નહોતો, પણ કંપનીએ કામે જઈએ એટલે આમાં કંઈ ફ્રી જ ન હોય. શોર્ટ વિડીયો બનાવી લઈ એક દી રજા હોય એમાં, યુટ્યુબમાં મેકતા હોય તો પરેશભાઈ કહે વ્લોગ ચાલુ કરો, મજા આવે છે. મેં કરી એમાં શું હોય. તો પછી નિલેશભાઈ પાસે અમે આવી ગયા હતા. ઓકે ફ્રેન્ડ, સારું તમને બધાને
એ બધાને સારું છે ને તમને કેમ છે? અરે અમને હાઈ ક્લાસ જો અમે હું કામ કરી છે, કપડાનો ધંધો ચાલુ કર્યો છે. થોડુંક તમારા બધા સપોર્ટ ની જરૂર છે યાર. હા, કરાવી આવો, દો. અમારી દુકાને આવો, વિપુલ સિલેક્શન, બાપા સીતારામ મથુડી પાસે. હા ને એકવાર વિઝિટ કરો. કરો યાર. જો કપડાય સારા છે, મજા આવે એવું છે, વાંધો નથી આવતો ને અમે અહીંયા બેઠા હોય છે. ને અમારા ભાઈ એક ભાઈ તો જામનગર ગયા હે, એ રાતે 10 વાગે આવવાના હે. નકર તો દેખાડે ભાઈ ને, પણ એ ભાઈ અચાનક લગ્નમાં હે. એના વિના અમને ભાઈ મેળ નથી આવતો, પણ હવે એનું નથી કહેવાય જેવું કાંઈ. નકર એ વરી ખાર ખાઈ જાય કાંઈક કહી ને તો. ને એક અમારે ભાઈ ઠૂઠા થઈ ગયા હે. એક હમણાં ગાડીમાંથી એક ભાઈ પડી ગયા છે અમારે, હાથ બાદ છોલાઈ ગયા. એ બજારમાં નથી હમણાં, શિયાળો રહ્યો ને ભાઈ, હાથ પગ દુખે એના. ઓ આ ભાઈ તો ભાઈ કામ કરે છે. રવિભાઈ ને નારિયેલ વધારવાનું હતું ને અમે આવ્યા હતા વાડીએ. હવે આવું છે, વિડીયો બનાવવા જવું છે ને વિડીયો બનાવીને પછી ઘરે જાય. હા કાનભાઈ, આ હું વિડીયો બનાવવા આવી ગયા છે અમારા બગીચે, બરાબર. વિડીયો બનાવીને આવીને હોઈ ગયા હતા ને હવે બહાર નીકળ્યા છે, પાછા ચા પાણી પી લીધા છે. હવે આવી ગયા રોડ માથે. હવે અમારા જમીનભાઈ આવી ગયા છે. આજે અમે વિડીયો બનાવવા નથી ગયા કે એ ભાઈ કામમાં હતા, હું એક ફ્રી હતો એટલા માટે. અમારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, જય માતાજી. મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી.